પપ્પાના ઓફિસે કોણ આવ્યું હતું? નહીં, એનું નામ શું છે? નહીં હે એ તો નથી લાગતું કે થઈ જાય બરાબર. ઈ એમ કહે કે થઈ જાય. ના મને. હેલો મિત્રો, કેમ છો બધા? બધા મજામાં જશો તો આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો અત્યારે જો આપણે બપોરે 12 વાગે છે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે આજે હે ને આજથી એટલે મીન્સ કે 2 દિવસથી આપણી નોકરી ચાલુ થઈ ગઈ છે. તો જો આપણે યુનિફોર્મમાં પણ છીએ. તો જો હું અત્યારે આવી હું રસોઈ બનાવવા, કારણ કે પછી મમ્મીને તો સારું થયું નથી, એટલે જો ઘરનું બધું જ કામ કરીને આપણે નોકરી ઉપર વહી ગયા હતા, અને જો અત્યારે આવી ગયા અહીં રસોઈ બનાવવા ફરીથી જવાનું છે. તો જો મમ્મીએ હે ને હું આવીને તો દાળ બાફીને દાળ વઘારતા હતા, દાળ ભાતનો પ્લાન બનાવી લીધો હતો એને. તો જો દાળ મસ્ત બની ગઈ છે, મમ્મીએ બનાવી. જો રીંગણા બટેકાનું શાક મેં બનાવ્યું છે. શાકે નહોતા બનાવવા દેતા, તો હું ખારી થઈને એટલે શાક બનાવવા દીધું. તો જો આપણે ભાતનો પણ વઘાર કરી લીધો. પાણી જો ધીમે ધીમે ઉકળે પછી ભાત નાખી દઈએ, અને લોટ પણ જો મેં બાંધી લીધો છે શાક બનતું હતું ને ત્યાં સુધીમાં. તો જો હમણાં શાક તો બની ગયું હે. મેં કીધું પહેલાં ભાત હે ને આપણે ધોઈને નાખી દઈએ એટલે ભાત બની જાય. પછી મેં કીધું ફટાફટ રોટલી બનાવીને પછી નોકરી ઉપર વહી જાઉં. તો આજે 2 દિવસથી જો હું આવું જ કરું છું. જઈ આવું, પાછું કામ કરીને ત્યાંથી પછી આવી જાઉં, પછી અહીંયા રસોઈ બનાવી ફરીથી હમણાં વહી જઈશ. અને સાસુબેને જો બાલ મંદિરે હે એ વાહે થઈ હતી, પણ મેં એને હે ને બાનું કરી દીધું. મેં કીધું બાને હે ને દવાખાને જવું છે, હાથ દુખે હે ને તો ઇન્જેક્શન દેવા, એટલે વળી મને આવવા દીધી, નકર મારી વાહે થાત. મમ્મી હે ને પહેલેથી હે ને એને બેસવું ન ગમે, એને કામ કરવું ગમે. એટલે જો એને એક હાથે હે ને કામ કર્યા રાખે, એટલે બીજું કંઈ કામ નહીં કે તારે કે ન્યાય કામ હોય અને પછી અહીંયા કામ ને બધું કે, એટલે કે થોડીક મદદ કરું. એક કામ તો એક હાથ તો હાલે છે, અને પાછો જમણો ડાબા હાથમાં લાગ્યું છે ને એટલે વાંધો નથી. તો એ બેઠા બેઠા જો લસણ ખોલે, કચરો વારી દે, બીજું તો કાંઈ કપડાં ને એવું પોતા વાસણ ને એવું કાંઈ ન થાય. તો જો એને દાળે બાફી લીધી હતી, અને જો એ દાળનો વઘાર કરતા હતા હું આવી ને ત્યારે, કારણ કે થોડુંક મારે મોડું થઈ ગયું હતું, આંગણવાડીએ થોડા ઘણું કામ હતું એટલે. ચાલો તો જો આપણે નોકરી પરથી આવી ગયા છીએ ઘરે, અને જો મસ્ત મજાનું જમી લીધું હે, બધે જમી લીધું હે. જો રોહિલ એક બાકી હે તો બેઠા જમવા. હાલો જમવું. શું છે? દાળ ભાત અત્યારે ચાલુ છે, શાક તો પૂરું થઈ ગયું. રોટલી ને એવું બધું હે બધે. તમને બધાને ખબર જ છે આપણે રસોઈ બનાવીને વયા ગયા હતા. તો જો અત્યારે છે આવ્યા, અને જો હજી હું જમીને ઊભી જ હતી, બધાને જમણવાર હાલતું હતું, અડધાએ જમી લીધું હતું ને એવું બધું હતું. તો રોહિલ અત્યારે જમી હે. આજ કેમ તમારે થોડુંક વધારે મોડું થયું એવું નથી લાગતું કે નહીં? આજ તો ફોન જો કે દરરોજ કરું જ, આજે ફોન કરવો જ પડ્યો. તો અમારે દરરોજ કરવાનો જ ફોન કરવાનો કે હાલો કઈ આવો છો, કંઈક કામ આવી ગયું હોય એટલે. કા અને આજે તો રોહિલની ઓફિસે મહેમાન આવ્યા હતા. કા કોણ આવ્યું હતું? હા, રોહિલ ને મળવા આવ્યા હતા. તમને મળવા આવ્યા હતા કે હું? હે હા. કા કોણ આવ્યું તું? સાક્ષુ ઓફિસે, તાર પપ્પાના ઓફિસે કોણ આવ્યું તું? નહીં, એનું નામ શું છે? નહીં હે ફૂટાભાઈ. હા, સાક્ષીને એને બહુ ગમે, કારણ કે એના વિડીયો જોતી હોય, રામા મંડળ રમે ને, તો રામા મંડળમાં હોય ને પાછા એના ગીતે એવા હોય. કા સાક્ષુને બહુ ગમે ફૂટાભાઈ. તો રોહિલ હે ને ત્યાંથી વિડીયો કોલ કર્યો હતો. હા, રોહિલ હે ને ત્યાંથી વિડીયો કોલ કર્યો હતો, અમે બાલ મંદિરે હતા ને ત્યાં. તો સાક્ષુએ જોયા ને ત્યાં, તો સાક્ષુ ત્યારે તો કાંઈ બોલી નહીં. હવે જો નામ લે છે ફૂટાભાઈ ફૂટાભાઈ, ત્યારે હતા ત્યારે કાંઈ ન બોલી, કારણ એક શબ્દ ન બોલી, આમ જોતી જ રહી ગઈ કે આ સાચું કઈ ત્યાં આવ્યા છે. હમણાં ટીવીમાં રાખી દઉં. હા જો સાંભળી ગઈ ને એટલે હવે કહે છે કે મોબાઈલમાં રાખી દઉં ફૂટાભાઈ નું કઈ. તો જો ઓલા રૂમમાં ગઈ છે, હું કહે છે બાને કે ટીવીમાં રાખી દો. તો તમે લોકો કોઈ ઓળખતા હોય ને ફૂટાભાઈને, તો નીચે હે ને કમેન્ટમાં કહી દેજો કે હા અમે ઓળખીએ છીએ. કા અમે તો ઓળખીએ જ છીએ. કા અમાર બાજુ ગામમાં જ છે. કયું ગામ રોહિલ? ખાટલી. હા, અમારા તાલુકામાં આવે. કા જામકરનોડામાં એ ગામડું, એટલે એને થોડુંક કંઈક કામ હતું ને એટલે તાલુકા પંચાયતે આવ્યા હતા ને, તો રોહિલ ને ભેગા થઈ ગયા. એ અમને ઓળખી ગયા હતા. કા રોહિલ? હા, વિડીયો જોતા હોય ને અમારા,
એટલે ઓળખી ગયા હતા. ચાલો તો જો અત્યારે આપણે હે ને સાંજનો સમય થઈ ગયો હે, રસોઈનો પણ ટાઈમ થઈ ગયો, અને પછી તો જો આપણે બ્લોગ જ નથી લીધો કારણ કે ઘરનું કામ ને બધું એવું હતું. થોડીક વાર તો બપોરે સૂઈ ગયા હતા, ઉઠીને પછી થોડા ઘણું આડાવડું નાન તેન કર્યું, અને જો રસોઈનો ટાઈમ થઈ ગયો અને બેસી ગયા છે જો શાકભાજી સુધારવા. મમ્મી જો અહીંયા લસણ ફોલે હે, અને મેં જો હે ને મેથીના હે ને થેપલા બનાવવાના છે. મેથી હે ને આપણે કાલ સોમવારીમાંથી લીધી હતી ને, તો હાવા ઓલી થાવા આવી હતી, તો એ જો થોડીક તો જો એમાં નીચે હે ખરાબ થોડીક જ નીકળી. તો મેં કીધું હાવ બગડે નહીં, પહેલાં આપણે હે ને થેપલા બનાવી લઈએ. ભજીયા તો આપણે આની પહેલાં ઓલા અઠવાડિયે બનાવી લીધા હે, અને વરસાદ તો કાંઈ છે નહીં, ચાલુ વરસાદ ને કંઈક વાતાવરણ ઠંડુ હોય તો આપણે ભજીયાનો પ્લાન કરીએ. વરસાદ જેવું કાંઈ છે નહીં, તો મેં કીધું થેપલા જ બનાવી નાખીએ. હા મમ્મી, શું કે તમારો હાથ? સારું છે હવે. તો સારું હાયલા રાખે. જો કાલે દવા લઈ આવ્યા હતા, મમ્મીને તો જવું જ નહોતું દવા લેવા, તો એ પપ્પા ધરાથી લઈ ગયા કે દવા તો કોર્સ તો પૂરો કરવો પડે ને, તો એ કે આપણે જે ક્યાંય દુખાવા ને કેલ્શિયમની ને એવી બધી દવા હોય ને તો એનાથી ફેર પડે એ કે. તો એ હજી 15 દી તો થઈ જાય. કાલ બુધવાર છે ને, તો કાલ બુધવારે 15 દિવસ થઈ જાય. 1 તારીખે પડ્યા હતા, કાલે બુધવારે 15 દિવસ થઈ જાય ને, કાલ 15 તારીખ છે એટલે 15 દી કા 1 તારીખ યાદ રાખવાની. તો એ હજી 15-20 દિવસ પાટવાનું કીધું છે. હવે પછી જોઈએ તો દુખાવો હોય છે તો વળી પાછા બીજા 15 દિવસ રાખવો પડે. સારું થઈ જાય, નહીં વાંધો આવે. તો મિત્રો ફાઇનલી જો આપણે પરાઠા અને આ ચટણી ટમેટાની, થેપલા આ ઈ થેપલા કયો કે પરાઠા કયો, ઓલા મેથી વાળા, બરાબર ને? મોટા મોટા થઈશ કારણ કે મોડું થઈ ગયું છે ને, બધા આવી ગયા જમવા. નાના નાના હોય તો મજા. જો આ ચટણી આમ બનાવી એકદમ લાલ અને મસ્ત છે. પાણી આવવા માંડ્યું, હા પાણી આવવા માંડ્યું મોઢામાં. લસણ ને ટમેટાની મજા આવે. તો જો આ એકમાં તો આપણે આ શું નાખ્યું ખબર છે? તલ છે. મજા આવે. પછી એને બંધ કરી દીધા નાખવાની કે તડ થાય એમાં. આમાં હે ને અડે હે તો મમ્મી તમે શું ધક્કા મારો છો મને? લોકોને ચા પીવી તો ચા બનાવવાની. હા તો એમાં ધક્કા શું મારો છો? તો મારવું પડે ને, આમાં હાથમાં જઈ ગયું વળી તમે વાનાથી ક્યાંક ધોકો મારો. તો જો સાક્ષી છે ને અહીંયા છે આપણે, જો બતાવો. હા જો કોણ છે? ક્યાં બેહવું છે? અહીંયા તો ત્યાં બે ની બન ત્યાં બેસ. આને હક નહીં થાય, આને હેરાન કર્યા જ થાય. કા બેન તને હેરાન કરે ને? કોણ હેરાન કરે? હા હાલે. હવે કેટલી વાર છે ભાઈ? બન્યા છે મોડું થઈ જાય એવું કઈ નથી પછી. તમે ચા બનાવો હે મમ્મી? એકલા એમ તો તોય મમ્મી દીખા લસણ ને ફોલી દીધું કે એટલો ટેકો. હા આ મેથીમાં વાર લાગે ને સુધારવામાં. તારે શું છે બેન? તો એ મમ્મી જો અહીં ચામું એક હાથે. હું પંખો ચાલુ કરવો? મમ્મી ચામું કે એક હાથે. હા જો મમ્મી હવે ચા મૂકે હે એક હાથે. કેવી રીતના? એક હાથે કા? પણ ચાનો પ્રોગ્રામ નહોતો તો પપ્પાએ આમ કીધું કે મારી ચા જોશે. મૂકી છે. મારી ચા જોશે. કોણ કે? પપ્પા કે એકચ્યુઅલીમાં મને ચા વગર નહીં આવે. હા હા બસ. એકચ્યુઅલીમાં ચા વિના નહીં હાલે. તો ચા તો મમ્મી અહીંયા એકચ્યુઅલી ચા મૂકી રહ્યા છે જો. તો મિત્રો આપણે હે ને એક ચેલેન્જ કરીએ કે આપણે જન્માષ્ટમી સુધીમાં આપણે હે ને આની ચેનલ મોનિટાઈઝ કરવાની છે, બરાબર? મને તો નથી લાગતું કે થઈ જાય, બરાબર? ઈ એમ કહે કે થઈ જાય. ના, મને મારા વ્યુઅર્સ ઉપર ભરોસો છે. જન્માષ્ટમી પહેલા મને એને મોનેટાઈઝ થઈ જાય આપણી ચેનલ. હા ઈચ્છા જોજો. રોહિલ જો નથી માનતા, એને મારી એક શરત લગાવી છે, હમણાં વાત કરતા હતા ને, તો તમે બધા હું કહો છો, તમે મને સપોર્ટ કરશો કે નહીં કરો? ચેનલ આપણી થઈ જાય મોનેટાઈઝ, કમેન્ટમાં કહેજો. અને રોહિલ આપણે હરાવવાના છે, મને જીતાડવાની છે તમારે બધે રીતે. ઓકે, તો ફટાફટ એને મને તો નથી લાગતું કે જો નહીં, તારી નહીં, ચેનલ થઈ જ મોનિટાઈઝ જશે. થાય, થઈ જ જશે. બરાબર? થઈ કેમ કે જશે. જો આ બધાય જોવે છે ને
કે ઈ હે ને જોવા વાળા અડધું જોવે છે ને વળી મેઇન પોઈન્ટ જોવે છે એ આખો વિડીયો જોતા જ નથી કોઈ. હું તમે જોવો છો ને જન્માષ્ટમીમાં આપણું જો મોનિટાઈઝ થઈ જાય, જો આપણે આગળ વધી જાય, જો બધાય મને હે ને ફૂલ સપોર્ટ કરજો. મારે જીતવાનું છે, રોહિલને હરાવવાના છે આપણે. ઓકે, કમેન્ટ કરી દેજો કે તમે કેના બાજુ ના છો. ભાઈ ના બધાય મારી બાજુ જ થાશે જોજે. Okay. તો હારું, હાલો હવે આપણે રસોઈમાં મોડું થઈ ગયું છે તો થોડીક મદદ કરો રોહિલને. ઓકે હાલો, આમાં તેલ થઈ ગયું છે, તેલ નાખી દઈશ. ચાલો તો જો મસ્ત મજાનું જમી લીધું છે અને ફ્રી પણ થઈ ગયા છે અને અત્યારે જો ઘડિયાળમાં 10:30 11 જેવો ટાઈમ થઈ ગયો. કેટલા વાગ્યા? હા કે જેવું. હા, આ ઘડિયાળ છે ને આ ઓસરીમાં છે ઈ થોડીક પાછળ છે એટલે થોડુંક જોવામાં ઓલું થઈ જાય, પણ આપણે મોબાઈલમાં જોઈએ ને તો ખબર પડે કે એટલા વાગ્યા હે એવું છે. તો જો જમીન ફ્રી થઈ ગયા, થોડીક વાર જો રૂમમાં ઓલા રૂમમાં બેઠા હતા આપણે, ટીવી જોઈ થોડીક વાર અને સાક્ષુબેન હારે જો થોડીક વાર આપણે રમતા હતા અને એની હારે જોકે એને આજે એક રીલ શૂટ કરી હતી તો એના થોડીક વાર દાંત કાઢ્યા અને એની હારે મસ્તી કરી ને અત્યારે જો એ બેન સૂઈ ગયા. જો હું બેઠી હતી ને તો મારા ખોરામાં સૂઈ ગઈ જો એમ દોસ્તાર ભેગી. કા અને રોહિલ તો જો અહીંયા પથારી કરીને બેસી ગયા છે. બેઠા તો જો કોકે નો માર્યા હોય એવી રીતે કોણ મારે? નક્કી ન હોય. કોઈ ન મારે. હું મારું તો તારે જેવું જ નથી. જો જમી લીધું અને હવે જો અમારે હે ને કપડાં સકેલવાના હે. અહીંયા જો ઢગલો કર્યો હે, ઓલા રૂમમાં છે પણ આળસ થઈ જાય કારણ કે આખો દિવસ આમ ને આમ કામમાં હોય. બપોરે કેટલી પોણી કલાક જેવી નીંદર માંદ થઈ, પછી ઉઠીને આડાવડું નાન તેન, પછી મમ્મીને માથું ધોવડાવ્યું ને સાક્ષુબેનને નવડાવી, સાંજ પડી ગઈ અમને ઘરકામમાં રસોઈ બનાવી. તો જો પાછા હમણાં 2 દિવસથી આપણે નોકરી ચાલુ કરી દીધી, પછી રજા મૂકીને આપણે કેટલા દિવસની મૂકી, પણ હવે મમ્મીને સારું છે ને બધા મહેમાની પણ જો મમ્મીની ખબર પૂછવાના આવી ગયા, પણ એમાં અમુકને જો આપણે વિડીયો નથી લેવાના અને અમુકને લેવાના છે. પછી આમાં એવું હોય ભૂલાઈ જતું હોય વિડીયો. મને તમે બધાને મેં આગલા વ્લોગમાં પણ કહી દીધું છે કે ઘણી વાર મહેમાન આવ્યો હોય ને ત્યારે પછી મારું કામમાં ચા પાણીમાં મહેમાનના હાથમાં વ્લોગમાં મને ઘણી વાર ભૂલાઈ ગયું હોય. રોહિલ પછી મને આમ કે તે વ્લોગ સ્ટાર્ટ કર્યું તો લીધો, પછી મને રહીને યાદ આવે કે ના મેં નથી આજે વ્લોગ લીધો, ભૂલાઈ ગયું. અને ઘણા અમુક લોકો એ મહેમાન હોય પછી આપણા ઘરના હોય આ તે ઘણા લોકોને વિડીયોમાં આવવું ન ગમતું હોય તો આપણે એને ન લીધા હોય, બધું હોય. તમે લોકો તો સમજો જ છો કે અમુક લોકોની એવી પ્રાઇવસી હોય કે એને ન આવવું હોય તો આપણે એને ન લઈ શકીએ, ઉધારી ન કરે કોઈ હારે. બરાબર ને રોહિલ? બરાબર ને? હા, અમે ઘણા વ્લોગ લીધા હોય વિડીયો, ઘણા મહેમાન આવી ગયા હોય, ઘણા લોકો આવ્યા હોય ખબર પૂછવા, પણ આપણે એને ન લીધા હોય તો. અને જો રોહિલ હે ને હમણાં પાછી ચેલેન્જ વિશે વાત કરતા હતા. હું બોલે હાલો ધમકા ચેલેન્જ તો હું જ જીતું. નહીં, એવી ખોટી ધમકાવાની વાત નહીં કરવાની. ચેલેન્જ તો હું જ. હા, તો આ બધાને કહી દો, કમેન્ટ કરી દે. તમે બધા કમેન્ટ કરી દેજો કે હું જ જીતીશ, રોહિલ નો જીતવા જોઈએ. હું જીતીશ. હાલો તો જોઈ લઈએ હવે આપણે કમેન્ટ ઉપરથી ખબર પડી જાય. હાલો ફટાફટ તમે હે ને મારી વધારે કમેન્ટ કરજો, રોહિલની એ કોઈ કમેન્ટ ન કરતા. ભલે મારી હે ને ખાલી લાઈક કરજો. નહીં, લાઈક નથી કરવાનું. તમે મારી જ કમેન્ટ કરજો કે હું જ જીતીશ, હું જ જીતીશ. એક કામ કરો, એક આ કામ. બેન જ જીતશે એવું જ કમેન્ટ કરજો, બેન જ જીતશે. મારું તો કઈક કયો. રોહિલના જે કોઈ હોય ચાહક મિત્રો એ રોહિલના નામની કમેન્ટ કરશે, મારા હશે. જોકે મને ખબર જ છે મારા બધા સબસ્ક્રાઈબર મને કમેન્ટ કરશે અને મને જ પ્રેમ આપશે કે ના બેન જ જીતવા જોઈએ. તો જો આપણે હારવા ન જોઈએ. ઓકે, બરોબર ને? કા જોઈશી તો જોઈશે, અહીંયા જ છીએ. આયા છે એટલે ઘર મૂકીને જવાનું ક્યાંય કોઈ નથી જવાનું એટલે જ. એટલે બધા જરીક કમેન્ટ કરી દેજો કરશે. કોણ જીતશે. હા, અને ફટાફટ જો લાઈક શેર અને સબસ્ક્રાઇબ, આપણે સબસ્ક્રાઈબર એ વધારવાના છે, વોચિંગ ટાઈમ એ વધારવાની છે, એટલે આપણે ફટાફટ જીતી જઈએ અને રોહિલ આપણે કરી બતાવીએ. અને આપણે દિવાળી ઉપર જ આપણે હે ને આઈફોન લઈ લેવો છે, એટલે આપણે હે ને વ્લોગનું કાંઈ ટેન્શન જ નહીં, સારી ક્વોલિટીમાં આપણો વ્લોગ બને. બરાબર ને રોહિલ? શું કેવું તમારું? રોહિલ મારા દાંત કાઢે છે. તમને બધાને હું કહી દઉં છું કે હું જીતવી જ જો. મને કમેન્ટમાં હે ને તમે બધા
હારી હારી કમેન્ટ કરી દો અને મારી જ કમેન્ટ હોવી જોઈએ કે આ બેન જ જીતવા જોઈએ, રોહિલ નો જીતવા જોઈએ. જોઈએ છીએ હવે, જોઈએ છીએ. હા ભલે સારું હાલો તો જો આપણે આ ચેલેન્જ લાગી ગઈ છે અને ચેલેન્જમાં હું જ જીતીશ અને મારા ને રોહિલ વચ્ચે બીજી પણ શરત લાગી ગઈ છે. હું લાગી છે પણ હું જીતીશ, પછી અમે બે કેવું કરો હે બરોબર ને. જો રોહિલ જીતશે ને તો રોહિલ કહે અને હું જીતીશ ને તો હું કહીશ. તો અમે બે ઈ શરત તો અમારે ન કહેવાય પણ આ કહેવાય જેવી જ છે. શું શરત છે પણ ઈ જ્યારે અમે બે માંથી એક જીતશું ને ત્યારે અમે શરત કેવું કા બરોબર ને. મારે ખાલી છે ને બડબડ જ કરવાનું હોય, સાચું કામ તો જો રોહિલ જ કરે છે બધું. બધું હેન્ડલ એ જ કરે, મારે ખાલી બ્લોગ લેવાનો બસ અને વોઇસ રેકોર્ડિંગ કરવાનું બધું રોહિલ કરે છે. આવું બધું છે. તો સારું હાલો આજના વિડીયોને પણ આપણે એન્ડ કરીએ છીએ. તો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બંને નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.